વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્રના પાઠ્યપુસ્તક બીજામાં પ્રકરણ ત્રીજું આપણે આની અગાઉ ભાગ 12 ની અંદર છેલ્લે એક ઉદાહરણ નંબર 8 6 ની ગણતરી કરાવી. ત્યાર પછી ઉદાહરણ 7નું બરાબર. હવે આનાથી આગળ આપણે જે છેલ્લે ઉદાહરણ ગણાવ્યા એમાં 7મું ઉદાહરણ ગણાવ્યું. 8મું ઉદાહરણ જે છે એ તમારું જે 7મા પ્રમાણે છે, એટલે એ નથી લીધું, પરંતુ આ ભાગ 13 ની અંદર ઉદાહરણ 9 બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો, ઉદાહરણ 9 આપણે એમની ગણતરી કરાવીએ છીએ. હવે આની આખી રકમમાં થોડુંક ટૂંકમાં રકમ લખી છે. જ્યારે પ્રમાણિત ચલ હોય, તમે પાઠ્યપુસ્તકમાં રકમમાં પણ ખાસ ધ્યાન રાખજો. ઝેડ ચલ એ પ્રમાણિત ચલ, એ તો તમને ખબર છે. Z1 એ ઝેડ પ્રાપ્તાંક દર્શાવતો હોય તો નીચેની શરતોનું સમાધાન કરે તેવી Z1 ની કિંમત મેળવો. આ એક -1 ≤ z Z1 એટલે -1 થી Z1 સુધીના પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે સંભાવના 0.5255 આપેલી. હવે આને તમારે બતાવવો હોય તો આ એક z ની કિંમત -1 માં બરાબર, -1 z ની કિંમત આપી દીધેલી છે અને બીજી કિંમત Z1 તરીકે એટલે ઋણ કિંમત છે. એટલે આપણો જે આ વક્ર દર્શાવીએ એમાં તો એ વક્રની અંદર ડાબી બાજુનો પ્રદેશ થાય બરાબર. ધ્યાન રાખજો. Z બરાબર 0. હવે આ કિંમત ધારો કે -1 z ની કિંમત -1 z બરાબર -1 શિરોલંબ અને -5 to 5 એટલે 0.52. હવે જો Z1 થી હવે આખું આ ના લેવાય, આખું એ લઈએ તો આ 0.50 છે અને આ ઉમેરાય એટલે વધી જાય. એટલે અહીંયા Z1 બતાવવું પડે બરાબર. એટલે Z બરાબર 0 ની ડાબી બાજુ અને જમણી બાજુ બે રીતનો આ ટોટલ પ્રદેશ આવી ગયો બરાબર. એટલે આપણો આ જે ભાગ છે આ 0.5255 આ રેખાંકિત કરેલ પ્રદેશ આ થયો આટલો બરાબર. 0.5255 આટલો સમગ્ર ભાગ 0.5255. હવે આ ભાગ તો -1 થી 0 z ની આ બે કિંમતો એટલે આ પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે -1 થી 0 z ની કિંમત બરાબર. એટલે 0 થી 1 વચ્ચેનું જે ક્ષેત્રફળ આવે આટલું ક્ષેત્રફળ એમાંથી મળી જાય તો આ ક્ષેત્રફળ આપણને મળે, કારણ કે તેનો સરવાળો 0.525 છે બરાબર. એમાંથી આનું ક્ષેત્રફળ તો z કોષ્ટક ઉપરથી સીધું જ આપણને મળશે. z બરાબર 1 માટે 0.3413 એ તો કિંમત વારે ઘડી આવી છે એટલે આપણો 3413 રહ્યો. હવે આખો 5255 છે એમાંથી 0.3413 ઓછો થઈ ગયો તો આ બાદ કરશો એટલે આટલો આવશે. હવે આ પ્રદેશનું ક્ષેત્રફળ મળ્યું તો 0 થી Z1 નું ક્ષેત્રફળ મળી ગયું. હવે એના ઉપરથી ક્ષેત્રફળ ઉપરથી એટલે કે સંભાવના ઉપરથી Z1 ની કિંમત એટલે અગાઉ આપણે જે ઉદાહરણમાં જોયું એ રીતે તો અહીંયા આગળ માઇનસ ઇન્ફિનિટી અને આ પ્લસ ઇન્ફિનિટી બરાબર. આ z બરાબર -1 આ માઇનસ ઇન્ફિનિટી. હવે આ જે રેખાંકિત પ્રદેશ એના આ રીતે લખાશે. પ્રોબેબિલિટી Z1 એટલે કે -1 પોતે કરો એટલે -1 લેસ ધેન ઇક્વલ ટુ z એટલે આટલો ભાગ આ ડાબી બાજુ આટલો તો
-1 less than equal to z less than equal to 0 plus 0 થી z1 સુધી probability of 0 less than equal to z less than equal to z1 બરાબર 0.5255 આ રીતે. હવે આને માઈનસમાંથી પ્લસમાં બતાવીએ તો પ્રોબેબિલિટી 0 less than z less than equal to 1 plus probability of 0 less than equal to z less than equal to z1 બરાબર 0.5255. હવે 0 થી 1 તો સીધું તમે કોષ્ટકમાં જોશો તો 0 થી 1 માટે 0.34 બરાબર. એટલે 0 થી 1 વચ્ચેના ઝેડની કિંમતની સંભાવના બરાબર 0.34 વત્તા probability of 0 less than z less than z1 બરાબર 0.5255. આ 0.34 આ બાજુ જશે એટલે બાદ થશે એટલે probability of 0 less than z less than z1 બરાબર 0.5255 ઓછા 0.34 5255 માંથી 0.34 આપણે બાદ કરીશું તો એ જવાબ આવશે 0.1842 0.1842 બરાબર. probability of 0 less than z less than z1 એટલે કહેવાનો અર્થ શું થયો કે આ જે ભાગ થયો એ 0.34 અને આ ભાગ જે થયો આ ખાલી તમારા સમજ માટે હું બતાવું છું અને આ ભાગ થયો આટલો ભાગ બરાબર 0.1842 એટલે આ ડાબી બાજુનાનું 0.34 અને આ 1843 બરાબર. એટલે આ રીતના આ એટલે 1843 સોરી 1843 આમાં 3 જાય 1843 બરાબર. એટલે આ પ્રમાણે તમારે હવે 0.1842 ક્ષેત્રફળ એટલે કે સંભાવના માટે બરાબર એની 0.1842 કોષ્ટકમાં જોઈએ તો 0.1843 18ની લાઈનમાં જો 15 16 18 08 જો આ રીતે જોવાનું 0.3 0.11 0.15 પછી 19 વધી જાય બરાબર. આમ પહેલે જે એમાં તમે જુઓ ને ઝેડ પરાણાની કોષ્ટકમાં 0.00 પહેલી જ આ હતો એટલે ઝેડની કિંમતની બાજુમાં એમાં જુઓ ને એટલે તમને આઈડિયા આવી જાય તો અહીંયા આગળ 0.1915 છે બરાબર. એટલે 1915 થી તો આ નાની કિંમત છે એટલે એની ઉપરની આની કરોડમાં એટલે 0.04 માં જો 0.04 એમાં જોઈએ ઝેડ પહેલું ખરો. હવે એની અંદર 0.04 મળ્યા. હવે એમાં જો 0.07 માં 0.1808 છે એની આની હરોળમાં 0.07 માં જો તો 0.1808 અને 0.01 માં 0.1844 આ રીતના કોષ્ટક ઉપરથી છે જો એટલે 0.04 અને એમાં આ તમે એટલે 0.4 સોરી 0.4 0.4 તો અને આ એમાં ઉમેરો તો 0.4 વત્તા 0.07 એટલે 0.47 અને 0.48 આ શું થયું આ બે ક્ષેત્રફળ માટે તમારો ઝેડ પ્રાપ્તાંક મળે. હવે ને એનો સરેરાશ એટલે એક્ઝેક્ટ 1842 નથી મળે પણ 1842 ની નજીકની બરાબર એટલે કે પહેલાની કિંમત અને 42 ની પછીની કિંમત 1844 છે બરાબર. એટલે આપણે અહીંયા આગળ આ રીતે લખીએ કે કોષ્ટક પરથી બરાબર પછી એનું ક્ષેત્રફળ
કોષ્ટક પરથી પછી એનું ક્ષેત્રફળ અને z પ્રાપ્તાંક. હવે એમાં જોઈએ તો આપણા જે 0.1842 ની નજીકની બરાબર પહેલાની નજીકની કિંમત 1842 પહેલાની તો 1808 થયું એટલે 0.1842 પહેલાની નજીકની કિંમત તો એ કિંમત થઈ 0.01808 એના માટે તો શું કહેવાશે 0.4 વત્તા 0.07 આ બેનો સરવાળો કરીએ તો 0.47 આનો અને આનો બરાબર એટલે 0.47 ત્યાર પછી 0.1842 પછીની નજીકની કિંમત તો આ આપણો જે 18.1808 થયા તો આ 0.1844 તો એના માટે 0.48 હવે સરેરાશ કિંમત મેળવી લેવાની સરેરાશ કિંમત તો આ બેનો સરવાળો કરીશું 0.1808 તો એનો સરવાળો કરી બે વડે ભાગીશું તો 0.1826 થશે 1826 અને એ રીતે તો આ બેનો સરવાળો કરી બે વડે ભાગશું 0.475 થશે બરાબર આ કોષ્ટક પરથી. હવે આની અંદર આપણે જોઈએ તો આપણું જે હવે આ તમારા સમજ માટે મેં કહ્યું તો 0.1842 ની નજીકની કિંમત 1842 ની નજીકની કિંમત થઈ કારણ કે આ તો 1826 બહુ દૂર નહીં કહેવાય એના કરતા અને આ પણ દૂર નહીં કહેવાય એટલે 0.1842 ક્ષેત્રફળ માટે ની નજીકનું માપ ક્ષેત્રફળ 0.1844 માટે Z1 0.48 છે બરાબર એટલે આપણે શું થયું પ્રોબેબિલિટી ઓફ Z જે આ છેલ્લો જવાબ મળ્યો 0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z1 0.1842 એના માટેની જે જવાબ મળ્યો Z1 એ કેટલો કહેવાશે 0.48 બરાબર તો Z1 ની કિંમત કેટલી થઈ 0.48. હવે કેવી રીતના એમાં બીજો દાખલો કયો છે કે Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 2 બીજો દાખલો એ પણ એ સાથે હું તમને બતાવી દઉં કે Z બીજા દાખલા પ્રોબેબિલિટી ઓફ Z લેસ ધેન ઇક્વલ ટુ Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 2 બરાબર 0.7585 આ રીતના કર્યું છે એટલે એમાં તમારે Z1 થી 2 સુધીનું એટલે આ બે તો પ્લસમાં છે એટલે z બરાબર 0 ની જમણી બાજુએ બતાવશો વક્રમાં બરાબર એટલે એના માટે તમારે આ રીતનો વક્રની અંદર z બરાબર 0 और 2 કે 2 થી ઓછા આ z ની કિંમત 2 ફિક્સ નક્કી કરી દીધી આ પ્લસ ઇન્ફિનિટિવ આ માઈનસ ઇન્ફિનિટિવ હવે 2 થી ઓછા હવે જો 75 88 છે બરાબર એટલે એમાં આ 34 તે રન બીજા એટલે બરાબર એટલે જે આખો તો આપશે નહીં કારણ કે જો આટલું 34 13 ના કોમના એક માટે 34 13 છે તો એના માટે 68 26 થાય બરાબર ડબલ 68 24 એટલે આટલો ભાગ નજીકમાં જે આવશે
બરાબર. એટલે ધારો કે આ આપણો Z1, આટલો સમગ્ર પ્રદેશ એ આપણો 0.7585, બરાબર. એટલે આ જે સમગ્ર પ્રદેશ થયો એને આપણે રેખાંકિત કરીએ અને એ પ્રદેશ આખો 0.7585, તો આને રેખાંકિત કર્યો. હવે આને લખવું છે આપણે, તો પ્રોબેબિલિટી Z1 less than equal to Z less than equal to 0 plus probability of 0 less than equal to Z less than equal to 2 બરાબર 0.7585 આ રીતે થશે. હવે અહીંયા આગળ આપણો જે માપ છે, બરાબર, કે Z1 થી એનું, હવે આ 0 થી 2 નું ક્ષેત્રફળ તો મળી જશે, એ તમે કોષ્ટક પરથી સીધું જ મેળવશો. તો 2 માટે જોઈએ તો 0.4772 0 થી 2, જો 0 થી 2 તો આનું ક્ષેત્રફળ મળી ગયું 0.4772. તો પ્રોબેબિલિટી Z1 less than Z less than 0 બરાબર 0.7585. એટલે પ્રોબેબિલિટી ઓફ Z1 less than Z less than 0 બરાબર 0.7585 માંથી આ જમણી તરફ જશે એટલે 0.4772. એ બેની બાદબાકી કરી તો આપણો બાદબાકી કેલ્ક્યુલેટરથી તમે કરશો તો 0.2813 બરાબર. એટલે આનો મતલબ શું કે આ જે પ્રદેશ છે એ 0.2813 અને આ જે ભાગ થયો આ એ 0.4772. આ તમારી સમજ માટે આખો સમગ્ર રેખાંકિત એ 0.7585 એમાંનો આ 0 થી 2 નું આપણે કોષ્ટક ઉપરથી ભાગ ક્ષેત્રફળ, એટલે આ 0.2813 એ આપણો શું કહેવાશે, તો Z1 થી 0 વચ્ચેનું ક્ષેત્રફળ. એટલે પ્રોબેબિલિટી Z1 less than Z less than 0 બરાબર 0.2813. હવે 0.2813 ની નજીકની કિંમતો, બરાબર, તો એ ક્ષેત્રફળનું કોષ્ટક આપણે મેળવીએ તો અહીંયા આગળ કોષ્ટક પરથી એનું ક્ષેત્રફળ અને Z પ્રાપ્તાંક તો 0.2813 ડાયરેક્ટ સીધી મળતી નથી, બરાબર. તો 0.2813 પહેલાની નજીકની કિંમત, તો એમાં આપણે જોઈશું કોષ્ટકમાં તો 0.2813 સીધે સીધું ક્ષેત્રફળ આપણને કોષ્ટકમાં મળતું નથી. તમે જો 2813 બરાબર, તો અહીંયા આગળ આમાં 2881 આ મળ્યું એટલે એનાથી ઉપરના ભાગમાં થશે તો 2794 આવે છે. એ કોનું ક્ષેત્રફળ કહેવાશે તો 0.077 બરાબર. એટલે આપણી એ કિંમત થઈ 0.2794. આજે 2813 પહેલાની કિંમત આના ઉપરથી જોઈશું તો 0.2794 અહીંયા આવે છે, બરાબર. 0.2794 જો એ 0.2794 આટલે આવે છે 0.2794. એના માટે 0.7 અને 0.07 તો 0.77. એવી રીતે 0.2813 પછીની નજીકની કિંમત તો એની બાજુમાં જ તમારે મળી જશે 0.2794 જે કિંમત આમાં આપણે મેળવી, બરાબર, 2813 પહેલાની તો 0.27
94 એની બાજુમાં જો 0.2823 છે 0.2823 એ તો એની બાજુમાં જ છે એટલે 0.7 આ રીતના 0.7 અને અહીંયા 0.08 એ બે જ્યાં છે તે જે ત્યાં આગળ 0.2823 અને અહીંયા આગળ 0.2794 બરાબર આ હતા 0.07 એટલે 0.7 વત્તા 0.07 તો 0.77 0.7 વત્તા 0.08 તો 0.78 હવે આની સરેરાશ કિંમત લઈ લઈએ સરેરાશ કિંમત તો એ બેનો સરવાળો કરીશું તો 0.2809 બરાબર સરવાળો કરી બે વડે ભાગીશું એટલે સરેરાશ અને આનો સરેરાશ 0.2 નો સરવાળો કરી બે વડે ભાગીશું 0.775 થાય હવે આપણી જે નજીકની કિંમત થઈ બરાબર તો આ 0.28 છે તો આ કિંમતો બિલકુલ નજીકની નથી આ કિંમત છે બરાબર તો 0.28 માટે નજીકની કિંમત 0.2809 છે તેને અનુરૂપ ઝેડ પ્રાપ્તાંક 0.775 છે બરાબર એટલે Z1 ની કિંમત Z1 બરાબર 0.775 એ આપણો જવાબ કહેવાશે તો આ રીતના આપણે આ કોષ્ટક ઉપરથી બરાબર કોષ્ટકનો ઊંડી રીતે જોઈ અને આ ગણતરી કરી શકીએ